હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી ગયા છે 9:30 અને આજે કોઈ સ્ટાફ નથી એટલે હું જાઉં છું મેડિકલમાં અને અત્યારે લઈ લઉં છું ટ્રોપો. અને આજે બપોરે અમારે રસોઈ બનાવવાની નથી કારણ કે અમે જઈએ છીએ ભાવનગર. રસ્તામાં બધો નાસ્તો કરતાં કરતાં જઈશું, કંઈક ખાતા પીતા જઈશું ને આજે છે સન્ડે, રવિવાર એટલે એન્જોય કરવાનો દિવસ છે. તો ચાલો હું તમને આજ મારું મેડિકલ બતાવું. કોઈ કહેતા તક તમારું મેડિકલ બતાવું એટલે હાલો આજે મેડિકલ તમને બતાવી દઉં. થોડુંક નાનો હોય કેમ કે ટાઈમ તો નહીં રહે નીચે બહુ બતાવવાનું, કેમ કે સ્ટાફ એક પણ નથી આજે મેડિકલનો, હું જ છું. અને અમારે 2 કલાક જ ખોલવાનું છે આજે, કેમ કે ભાવનગર જવું છે એટલે મેં સ્ટાફને કીધું જઈ આવો, એ લોકોની બહાર જવું તો હાલો બતાવું નીચે. જુઓ ફ્રેન્ડ્સ, આ અમારું મેડિકલ છે. દવાનું બોક્સ બધા જો. જો અમારું મેડિકલ. આજે એક પણ સ્ટાફ નથી. એક વિનુભાઈ છે. હા, વિનુભાઈ છે પણ મેડિકલ સ્ટાફ એક પણ નથી. આ સ્ટાફ ફ્રી. આજે વહી આવી ગયા હનુમાન દાદા સાળંગપુર દર્શન કરવા માટે. સાળંગપુર નમે છે અહીંયા ને અહીંયા. જો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે. જો દર્શ ને ભૂમિતભાઈ પાછળ છે. આજે ભાવનગર જઈએ બી થોડીક શોપિંગ કરવાની છે અને ઓલા શું કહેવાય હિમેજવાળા સ્ટોરમાંથી શોપવાળાનો નંબર લઈને તમને આજે મૂકવાનો છે. જો ટાઈમ રહે તો ત્યાં જઈ આવશું, કેમ કે અમારે તો હજુ બધું પડ્યું છે એટલે લેવા નથી જવાનું, પણ તમારા માટે જઈશું ત્યાં. એક તો ખાઈને ત્યાં લઈ આવી કા ભાવેશ? એટલે જઈએ અમે ત્યાં અને બધું લઈ આવીને આજ ભાવનગર થોડીક શોપિંગ કરવાની છે. મોલમાં શોપિંગ થોડીક કરી લઈ, થોડીક બજારમાં કરી લઈ. હમણાંથી કે દોસ્તના પાછા ગયા નથી. ભાવનગર જ જવાનું છે. મારા બેનના ઘરે કાંટો મારી લઈએ. કા દર્શુ? કા દર્શુ? જો દર્શુ ગળી ગયો. જો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ ઇમેજ લેવા માટે. ત્યાં મળી ગયા આપણને એક સબસ્ક્રાઈબર જે નોંગણવદરના છે, આશાબેન, અને તે રહે છે ભાવનગરમાં પ્રોપર અત્યારે, પણ તે મને ત્યાં મળી ગયા હતા. તે કહેતા હતા કે અમે તમારો વિડીયો જોઈએ છીએ. આ સલો ચંપકલાલ અમૃતલાલ કંથારિયાવાળાને ત્યાંથી હું બધું લઉં છું અને ભાવનગર ઊંડી વખારમાંથી આ લોકો ત્યાં મળી ગયા હતા અને અમે તેની મુલાકાત લીધી. અમને ખૂબ આનંદ થયો આશાબેનને મળીને અને અમને મજા આવી ગઈ. ચાલો અમે પહોંચી ગયા છીએ મશહૂર જ્યુસવાળાને ત્યાં. અમે લઈ લીધું છે અત્યારે જ્યુસ. દર્શ ને ભૂમિત બંને, દર્શ મારી જોડે ઓરેન્જમાં શેર કરી લેશે, હું ને દર્શ બંને, અને ભૂમિતે ચીકુનું એમનું જ્યુસ લઈ લીધું છે, તે એકલું પી જશે. મારા ભૂમિતભાઈ તો એક જ્યુસ માટે એક કાફી છે. અને મશહૂર જ્યુસ સેન્ટરવાળાને ત્યાંથી જ્યુસ પીને અમે આગળ વયા ગયા ડ્રેસ માટે શોપિંગ કરવા માટે. અમે અહીંથી અમૃત ડ્રેસીસમાંથી શોપિંગ કરીએ છીએ. ડ્રેસ બહુ સરસ હોય છે. બે વખતથી હું ત્યાંથી જ ડ્રેસ લઉં છું. મને પ્રોપર મળી રહે છે, લેગીસ પેરમાંય મળી રહે છે, કુર્તીમાંય મળી રહે છે, અને મટીરિયલમાંય મળી રહે છે, અને સારી બધી વેરાયટી જે આપણને ચોઇસેબલ હોય એવું મળી રહે છે. એટલે હું અહીંથી જ બધી શોપિંગ કરું છું. અહીંથી અમે થોડીક શોપિંગ કરી અને પછી અમે નીકળી જઈશું અહીંથી મારા બેનના ઘરે જવા માટે. પણ ના, પહેલાં લઈ લઈશું પાણીપુરી ખાવાનું છે થોડું, કેમ કે બધા ભૂખ્યા હતા. આજે બપોરે થોડોક નાસ્તો કર્યા હતા. જોકે અમે બહાર નીકળીએ એટલે જમવાનું પ્રોપર નહીં થતું, બપોર વચ્ચે આમ જઈએ એટલે થોડું ખાવાનું હોય. જો આવી ગયા છીએ હવે ફૂડ પોઈન્ટે. ચાલો ફ્રેન્ડ્સ, પાણીપુરી ખાવા. ભાવે છે જે આલુ ટિક્કી લે છે, ટિક્કી લઈને આવે છે અને અમે લઈ લીધી છે પાણીપુરીની 2 પ્લેટ. જો આજ તો આલુ ટિક્કી લઈ ભાવેશ આવી ગયા આલુ ટિક્કી લઈને. હા, આવી ગઈ છે આલુ ટિક્કી, કેમ કે આલુ ટિક્કી અમારે દર્શ, ભૂમિત ને ભાવેશ ને બધાને જોઈએ. હું તો પાણીપુરી વાળી છું. ફૂડ પોઈન્ટ ની પાણીપુરી ભાવનગરમાં. ચલો પાણીપુરી આલુ ટિક્કી ગાડીમાં ખાઈ લઈએ છે આજે. ચલો તો ફ્રેન્ડ્સ, માં બેનના ઘરે આવ્યા છે. અમાર મોટી બેન છે મારા ભાવનગર. જુબાન હાલો જાય છે દર્શ. નીકળી બરોબર ખાઈ કે લઈ. જુબાન ખાઈ કે હાય જય શ્રી કૃષ્ણ કીધું એને કહો. દર્શ નહીં કહી દે હાય કહી દે. એ કાલી સાયકલ લઈ જમો હાય કે હાય. જય શ્રી કૃષ્ણ કીધું. અરે વાહ, કરો કરો. હે તૂટી ગયું. ટાટા તો કે એ માટીન ટાટા તો કેમ કે ટાટા હો બાપા. આવજો જાગૃતિ. બેસ આવજો હવે. હાલો ટાટા કહી દો દર્શો. ટાટા જો તો કેટલી વાયડું નાખે છે. 10 નો 18 થઈ. 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 10 નો 18
બધું તીખું લાગ્યું ને આજે મંચુરિયન મંગાવ્યું તીખું લાગ્યું કાબુ મીત રોસ્ટેડ પાપડ સલાડ હજુ જમવાનું આવે છે રોબોટ નથી જો પાલીતાણા પહોંચી ગયા તો પાલીતાણા જમવા ગયા સીધા નંદનીમાં જમી ગઈ સીધા જમીને અત્યારે જો અમિતભાઈ જો મંચુરિયન અમિતભાઈ જેમ બતાવી જો આવી ગયું છે અમારે શાક રોટલી ઓનિયન મંચુરિયન ખાઈ લીધું છે જમી લઈએ હવે બધા કાદર્શ દર્શને લાગે છે ઠંડી એસી બંધ કરાવી દઈએ હવે તો જો ફ્રેન્ડ્સ આ પથારો કરી નાખ્યો છે ખોલીને એટલે ભાઈ ખોલવા ન પડે એટલે ફટાફટ તમને બતાવવા મળું એમ જો હું ડ્રેસ લઈ આવી છું મસ્ત મસ્ત આજે ભાવેશ કે ચલો કાપડ લઉં તો એમ કે તું સીડાવે ને ધક્કા ખવડાવે ને કાપડ લઈ એ બધું એનું થઈ રહેતું રેડીમેડ લઈ લે તને ગમે તો હમણાં એક શોપ સારી મળી છે ને એમાં મારી ચોઈસ મળી રહેશે લઈ લઉં છું આ એકલી કુર્તી છે લેગીસ ઉપર કા જીન્સ ઉપર પહેરી લેવાની કા વન પીસ તરીકે તમે પહેરો ને તોય ચાલે ક્યાંક બહાર ગયા હોય ને તો એક આ લઈ લીધી છે પછી એક આ કુર્તી છે પણ આ કુર્તી છે ને બહુ લોંગ થઈ આવી છે શોર્ટ થોડી કરાવી જોઈશે આ એકલી કુર્તી છે થોડીક શોર્ટ કરાવવાની જરૂર છે આમ વન પીસ જેમ પહેરીશ તો ચાલશે એ ટાઈપનું છે અને આ એકલી કુર્તી જ છે ને આ એનો બેલ્ટ છે બેલ્ટ તો જો કે હું બહુ બાંધતી નથી પછી તમને એક મસ્ત બતાવું છું કલેક્શન જો એક આ લીધું છે આ ક્યાંક ફંક્શનમાં ગમે ત્યાં પહેર્યો ને તો સિમ્પલ ને સોબર ચાલુ સારું લાગે એવું છે આ મસ્ત છે જો અને આ રીતનું એનું વર્ક છે સ્લીવ પર જ છે વધારે બાકી બધે સિમ્પલ છે આના પર જ છે એટલે સારું છે અને આ જો આ એને સલવાર છે આ ટાઈપની વર્કવાળી પછી એની ચુંદડી બહુ મસ્ત છે એની ચુંદડી મને બહુ ગમી છે જો ચુંદડી છે બહુ સરસ છે પછી એક આ લીધો છે આ રનિંગમાં પહેરવા લીધો છે ઓલું કે ગયા આવે છે જો આ પેરમાં જ લીધું જાજુ પેરમાં જ લીધું છે લેગીસમાં મન છે ને પછી મેચિંગ એ લોકો કે કાઢી દઈશું પછી મેચિંગ થાય ન થાય એમ કરતાં મેં પછી પેર જ લીધી છે જો આની સલવાર સિમ્પલ છે આમ પેન્ટ ટાઈપ છે અને આ એની ચુંદડી છે આ બાટિકમાં છે પછી એક આ લીધું છે જો મસ્ત છે આ રનિંગમાં પહેરવા જ લીધું છો આ એની સલવાર છે જાજા પેરમાં જ તે 3-4 છોટી પેરમાં જ લઈ લીધા છે આ એની ચુંદડી છે જો મસ્ત છે ચુંદડી આની પછી એક આ લીધો છે આ સેજ અલગ લીધો છે થોડો કોલર વાળો છે પ્લસ રાઉન્ડ શેપમાં છે અને એની સલવાર છે પટિયાલા અફઘાની કહેવાય શું કહેવાય કઈ કહેતો હતો કા આ એની સલવાર છે કઈક અલગ છે અને આ એની ચુંદડી છે કેવું લાગ્યું તમને કલેક્શન કે જો મારી ચોઈસ કેવી છે સારું છે કે નહીં અને આ બે પેન્ટ લીધા છે કાર્ગો 6 પોકેટના પેન્ટ આ ટાઈપના બે લીધા છે પેટર્ન સેમ છે એક બ્લેક લીધું છે ને આ લીધું છે જો ગમી ગયું એટલે લઈ લીધું પણ આના પરનું મને ટોપ મળ્યા નથી ટોપ મારે લેવાના છે અને આ લઈ લીધો છે ભૂમિતભાઈ અમારા અંજી લેડ આવ્યો છે દર્શુભાઈ ચીકી લેડ આવી છે ચીકી હતી ઘરે છતાં લેડ આવી છે અને આ ડાળિયા એને ખાસ લેડ આવ્યા છે આ વખતે જો કોઈ દિવસ અમે ધૂળેટી પર લીધા તમે ડાળિયા હોલિકા માતાની આપણે ખજૂર ડાળિયા ને ધાણીને એવું લઈને જઈએ ને આપણે
એ ત્યારે મેં લીધા હતા. તો અત્યારે તે દર્શું લેડ આઈસ હું ખાઈશ. આ ઉપર પિક્ચર જોઈ ગયો ને એટલે લેડ આઈસ મેં તું ખાઈશ ને તો આ ખાઈશ એમ કીધું છે. જો ખાય તો ત્યારે ખાતો તો કાલે લગભગ ભાવ ટાળિયા ખાધા હતા ને ભૂમિતે એમ. અને આ 3 કિલો ધૂળિયા મગ છે, હજુ થોડાક પડ્યા છે પણ હું ગયા થાત લેતા આવ્યા કઈ હમણાં તકો નહીં. ધૂળિયા મગ ને આટલી શોપિંગ કરીને લઈ આવ્યા. 2 છોકરાના ચપ્પલ ને એવું લઈ લીધું, સ્લીપર ને એવું થોડું, અને એટલી શોપિંગ કરીને આવતા રહ્યા. ચાર તો વહેલા ઘરે આવતા રહ્યા હતા પણ મારા ફાઈન દીકરીને ઘરે બેસી આવ્યા, આમના ફ્રેન્ડના ઘરે બેસી આવ્યા. 2 જગ્યા લઈ લીધી, જવાનું હતું તે. કાલ છોકરાને છે ને રજા એટલે પછી લઈ લીધી 2 જગ્યા. ચાલો, અને કાલ મારા મમ્મીને ઘર જવાનું છે, રજા છે ને તો મારે પછી હું વાટ જોઈ રહ્યા કે દિવસની ગઈ નથી ને મારા મમ્મીને ઘરે નથી કા 20-25 દિવસ જેવું ત્યાં થઈ ગયું છે. એનો ફોન આવી ગયો તું આવજે એટલે ન્યાય જવું છે, બોર ખાવા માટે જવું ખાસ. તો કંજડાના બોર મજા આવે ને, ડુંગરા છે ચારે ઘોર, એનું વાતાવરણ ચોમાસામાં બહુ મસ્ત થઈ જાય. અમારા કંજડાનું તમને જોવાની બહુ મજા આવે. તમને અમારા અનીડામાં આમ બહુ સરસ લીલી વાડી, ત્યાં 12 માસ લીલું રે કેમ કે ત્યાં અમારે પાણી 12 માસ મળી રહે. પણ અમારા કંજાડામાં એવું છે કે ચોમાસામાં બહુ મજા આવે, ત્યાં હોય મજા આવે એવું, પણ ત્યાં ચોમાસામાં વધારે મજા આવે. અનીડામાં છે ને ડુંગરા નથી અમારે, તમે જોજો ક્યારેક જાય ત્યારે. હા, પણ કંજાડામાં મેં એન્ટર કરીને તો અમારું ગામ વચ્ચે છે, ફરતા ડુંગરા છે, પણ રાત્રે બીકાઈ લાગે હો. ત્યાં આવી જાય લાયન, સિંહ ને બધું આવી જાય છે ત્યાં અમારે, દીપડા, સિંહ એવું બધું. પણ રાત્રે કે આમ રોડ ઉપર ઓછા હોય પણ આમ ફરતા બધા આવી જાય છે. એટલે તમને કાલ કંજડાની વિઝિટ કરાવી, એમાં પપ્પાની વાડીની નેની જઈશું અને બધા મારી રાઉન્ડ. ચાલો જો ફ્રેન્ડ્સ, હવે અમે બેસી ગયા છીએ ફ્રૂટ લઈને. દ્રાક્ષ, ફ્રૂટ, હવેશ. આજે જો અહીંયા લાઇટ લેમ્પ મોટો ગોઠવી દીધો છે એટલે તમને અમારો અત્યારે ફેસ બરોબર દેખાય છે. ઓલું ઝાકું રાતના દેખાતું હતું, અમે રાત્રે શૂટ કરીએ ને ત્યારે. અત્યારે સરસ દેખાય છે. કાદર, ભૂમિતની તબિયત થોડીક નરમ થાય છે ભાઈ, એમ કે શું થાકી ગયો છો આજે આમ જઈને આવ્યા છે ને એટલે. અને ચાલો તમારા બધાના પ્રશ્નના જવાબ આપી દઈએ. અમે થોડું ફ્રૂટ પેલા ખાઈ લઈએ. અને એકનો પ્રશ્ન હતો કે હું કંઈક 18 વર્ષની જ છું, મારે 92 kg વજન છે તો ઉતરતું નથી, તો તમારે ક્વોન્ટિટી ઘટાડવી જ પડશે. તમારે ભલે મેં તમને કીધું છે જ્યુસ ને એવું કન્ટિન્યુ શરૂ રાખો, પણ એમાં ધીરે બધું ઓછું કરો. તમે ધીરે 5 દિવસ લીધું છે તો બીજા દિવસે તમને ખબર છે હું આટલું લઉં છું તો એમાંથી એટલું ઓછું કરવાનું છે. એવી રીતે ધીરે ઘટાડો. અને બપોરે જેમ મગ તમે વધારે લેતા હોય એને ઓછી કરવાની ક્વોન્ટિટી, તમારે બધી ક્વોન્ટિટી જ ઘટાડવાની રહેશે. અને કટકે ખાજો, કાકડી કાચું લેજો બાજુમાં. અને રોટલો છે ને આખો લેતા ને પોણો કરી નાખો, પોણામાંથી અડધો કરી નાખો. અને 1 ટક મગ ખાવાના છે, 1 ટક રોટલો ખાવાનો છે, એવી રીતે હું કહું છું. અને હા, જીરાનું પાણી ગરમ, રાત્રે જીરું મેં પલાળીને દેખાડ્યું છે એકવાર, એવી રીતે જો જીરું પાણી તમને સૂટ થતું હોય તો તમે જીરાનું પાણી લો. અને સિયાસીડ તો એવું બધું થોડુંક પેટ ભરવાનું થોડુંક ઓછું કરજો, સિયાસીડનું નહીં રાખતા, તમે જીરાનું પાણી રાખજો, મગ રાખજો, સાંજે રોટલો ને શાક રાખજો ચોળીને. પણ રોટલો છે ને ઘટાડતા જજો, ક્વોન્ટિટી ધીરે તમે ઘટાડી દેજો તો જ તમારે થશે, નહીતર નહીં થાય. મને એવું કરાવે સાહેબ. હા, એજ નાની હોય એટલે હા ઘટતા થોડીક વાર લાગશે. અને તમે થોડીક એક્સરસાઇઝ રાખજો, સૂર્ય નમસ્કારની તમે ખાસ રાખજો. એવું લાગે તો ભલે ગમે ત્યારે એની ટાઈમ મળે તમને ત્યારે તો તમે સૂર્ય નમસ્કાર રાખજો, થોડી ક્વોન્ટિટી ઘટાડી નાખજો. અને પૌવા, મમરા એવું કશું તમે તો લેતા જ નહીં, તો પછી કા ભાવે સાઈડમાં કોઈ હા ફાસ્ટફૂડ, મેંદો ને રોટલી. ફાસ્ટફૂડ મેંદો આવી ગયો એટલે મેંદામાં જ બેકરીની વસ્તુ બધી બને જ ભાવે. મેંદો ને ઘઉં 2 વસ્તુ બધું હાવ બંધ કરી દો 4-5 મહિના, 4-5-6 મહિના થાય ને તોય ભલે રહે. એ ખાલી રવિવાર તમે લ્યો ને તોય તે પેટ ભરી નહીં, થોડું ટેસ્ટ કરી લેજો એટલે તો તમારે રવિવાર તો લેવા જ દેવું પડે ભાવેશ, નહીંતર છે ને એ ન થાય, ખેંચાય નહીં. એટલે તમે એ બધું મૂકી દેજો, ક્વોન્ટિટી થોડી ઘટાડી દેજો. અને સોફ્ટ ડ્રિંક તો ખાસ કોઈ લેતા જ નહીં, સોડા તો કોઈ પીશો જ નહીં, સોડા તમારી વજન વધારશે. અને હિમેશ રાત્રે લઈ લેજો. અને મેં કીધું એમ તમે મમરા, પૌવા એવું બધું જે મીઠું લાગે ને એ વસ્તુ નહીં ખાવાની. આપણે 5 દિવસ સ્વાદ વગરનું ખાવાનું છે. એટલે ભલે આપણે આ ઓળો ને એવું બનાવીએ છીએ, હું ઓછા તેલમાં બનાવું છું, અમુક અઠવાડિયે એકવાર બનાવું તો ચાલે. આ ઓલો મેં કઢી પકોડા બનાવ્યા હતા એ તમે અઠવાડિયે એકવાર જ લેવાના છે. બાકી તમારે છે ને જાજુ ઓછા તેલમાં બાફીને ખાઈને એવું જ શાક ખાવાનું છે. જેટલો સ્વાદ હશે ને એટલું તમે ખાઈ લેશો. અને સાંજે ફ્રૂટ ભરપેટ નહીં ખાતા તો તમે થોડુંક ફ્રૂટ ઓછું કરો, ક્વોન્ટિટી ખાસ ઘટાડશો. જ્યારે તમે ક્વોન્ટિટી થોડી ઘટાડવાની શરૂ કરશો ત્યારે જ તમારા વેટમાં ડિફરન્ટ દેખાશે. અને જે 78 kgનું કહે છે કે મારે વજન ઉતરતું નથી, શું કરવું, તો તમારે એ જ કરવું પડશે, તમારે ક્વોન્ટિટી ઘટાડવી જ પડશે.
જ્યાં સુધી ક્વોન્ટિટી નહીં ઘટાડો ને ત્યાં સુધી કંઈ નહીં થાય. એટલે ક્વોન્ટિટી અત્યારે એટલે મેં કીધું છે કે તમે ધીરે ધીરે ઘટાડો, કેમ કે તમને એકારે આદત ન હોય. એટલે ધીરે ધીરે 5 દિવસ થાય એટલે પછી તમારે મેળે તમને ખબર છે કે હું એટલું ખાઉં છું, તમારે એમાંથી એટલું ઓછું કરી નાખવાનું. એટલે એ તમારે કરવાનું છે. તમારી હોજરી ધીરે ધીરે જેમ ઓછું કરતા જશો એમ સંકોચાતી જશે, એટલે તમને નહીં ખાઈ શકો. પછી રવિવારે ભલે આપણે છૂટ રાખીએ, તમે ફૂલ પેટ ખાવા બેઠશો ને ત્યારે તમને આઈડિયા આવશે કે જ્યારે સંકોચાઈ જશે ને ત્યારે તમને ખબર પડી જશે કે હા મારે હોજરી હવે સંકોચાઈ ગઈ છે, હું નથી ખાઈ શકતી. એટલે પછી તમે નહીં ખાઈ શકો. એટલે તમે જોજો એ રીતે જ તમારે વજન ઘટાડવાનું છે. કોઈએ પૂછ્યું તો બપોરે એક ટાઈમ મગને સાંજે રોટલો ખાવાનો છે, હા એવી જ રીતે જ ખાવાનું છે. બપોરે આપણે ખાલી મગ જ ખાવાના છે, રોટલો નથી ખાવાનો. આપણે સાંજે જ રોટલો ખાવાનો છે. અને બીજા કોઈનો પ્રશ્ન બીજું શું હતું? આ રાગીની રોટલીનું પૂછ્યું હતું. તો રાગીની રોટલી મેં નથી એક્સપિરિયન્સ, મને આઈડિયા નથી. તમે રોટલાના ટાઈમે લેજો. જો જે ટાઈમે રોટલો ખાવાનો છે ને એ ટાઈમે રાગીની રોટલી લેજો. પાછા તમે બપોર રાગીની રોટલી લેશો, સાંજે પાછો રોટલો લેશો, તો એમ નહીં. બપોરે તમે મગજ ખાજો અને સાંજે રાગીની રોટલી લેશો. અને તમે કંટ્રોલ કરી શકો તો રાગીની રોટલી એક કરી નાખો બપોરે. કા ભાવેશ? ફૂલ કંટ્રોલ કરી શકો, પણ વધ ન ખવાઈ જવું જોઈએ. કા પછી અડધી કરી નાખો, એવી રીતે. તો તમે એ રીતે લેજો. રોટલો એક ટાઈમ જે ખાવ છો ને એની જગ્યાએ તમે રાગીની રોટલી રાખો, બાકી મગજ રાખજો. એટલે તમારે જલ્દી ઉતરે અને એનું રિઝલ્ટ દેખાશે. મગ ખાઓ અને સ્લાડ લો તો સ્લાડની બધું ભરપેટ બાજુમાં નથી ખાવાનું. આપણે સ્લાડની વસ્તુ ઓછી જ રાખવાની છે. ભરપેટ કોઈ વસ્તુથી કરવાની નથી. આપણે પાણીથી નથી કરવાનું. તો એમ જ કહું છું, પાણીને આપણે જમવાની જગ્યા લેવા દેવાની નથી. કે આપણને ભૂખ લાગી છે હાલું પાણી પી જાઓ, આખો ગ્લાસ ભરીને પેટ ભરાઈ જાય, તો એ નથી કરવાનું. આપણે પાણી થોડું થોડું જ પીવાનું છે. 2 ઘૂંટડા 3 ઘૂંટડા, જે હું પહેલેથી જ કહેતી આવું છું એ. વસ્તુ બંધ કરાવી દે. અને એકનો પ્રશ્ન હતો કે હું તો મારી બેબી છે એ 13 વર્ષની છે, એને વજન છે, મારે છે, મારે ઉતરવા મળ્યું છે, પણ મારા બેબીને નથી ઉતરતું. તે ડાયટ કરતું નથી, એને એ હાનાકાની કરે છે ફોલો કરવામાં, ડાયટ ફોલો કરવામાં. છોકરું છે એટલે એ થોડુંક રહેવાનું છે. છોકરું તો ઝટ દઈને કરી ન શકાય, અને છોકરાનું વેઇટ જલ્દી ઉતરે નહીં. અને તમે કહેતા હતા બહારની વસ્તુ બહુ ખાય છે, તો તમારે એને બહારની વસ્તુ બહુ ખાય છે ને, તો તમારે શું કરવાનું? એક હારે છોકરું ક્યારેય નહીં વળે, ક્યારેય નહીં વળે. તમે એમ એને જલ્દી નહીં વાળવા કરશો. તમે એને છે ને એમ કરો કે જો એ બહારની વસ્તુ એટલી ખાતી હોય ને, કદાચ શું ખાય છે એમાં નહીં ખબર, ભલે કદાચ અત્યારે તો પેકેટ જ ખાય છે. આમાં છોકરા ખાય જ છે, પણ રવિવારે જ દઈએ છીએ, અમે ઘરે ઓછું રાખીએ છીએ. તો ખાય આખા દિવસનું વાંધો નહીં. કે કદાચ તમે 2 પેકેટ ખાતી હોય, જેટલું ખાતી હોય એની ક્વોન્ટિટી એની થોડીક ઓછી કરો. તમે છે ને એને 100% જેટલું ખાતું હોય ને, 100%માંથી 80% એને એ ખાવા દો, અને 20% આપણી ડાયટ બાજુ વાળો, જે ડાયટ આપણે કરીએ છીએ ને એ બાજુ થોડુંક વાળવા કરો. અને પછી ધીરે ધીરે એને રોજનું 10% કે 2 દિવસે 3 દિવસે એવી રીતે વાળો. ધીરે ધીરે વાળો. છોકરું જલ્દી નહીં વળે. અમારે ભૂમિત છે જ, એનો વેઇટ છે જ. અમારે એને ભૂમિતને અમારે 41 કિલો જ વજન છે. એ તમે એને છે ને 100% જે ખાતું હોય ને બહારની વસ્તુ, એનું 20%નો કાપ મૂકી દો. 20% આપણી ડાયટવાળું કરાવો એને. પછી પાછું ને એને 20% ખેંચી લો પાછું. અને એ રીતે એને વાળશો ને ધીરે ધીરે તો જ થશે. એટલે તમારે જે એ આપણી ડાયટવાળું ભાગ એને બધો દો. ધીરે ધીરે આદત પડાવો. અમારે કેવું છે, દર્શેને એને દર્શે તો પહેલેથી જ મગનું શાક મારા ઘરે ભાડ્યું છે. કેમ કે 1.5 વર્ષનો થયો, ખાતા શીખ્યો, એટલે મેં ડાયટ શરૂ કરીને મેં મગનું શાક શરૂ કર્યું. અત્યારે મારો દર્શ જેટલું મગનું શાક ખાય ને એટલું એકય શાક નહીં ખાતો. મારો દર્શ કોઈ પણ શાક નહીં ખાતો. તમે મગનું શાક દો ને તો એ 1.5-2 રોટલી ચોળીને ખાઈ જશે આરામથી. તમે જોઈ લો, આરામથી તે મગનું શાક ખાય છે. એટલે તમે એને 20% વાળો છોકરાની બાજુ, એટલે એ ડાયટ કરશે. અને થોડું અને એને તમે છે ને બને ને એટલું વર્ક કરાવો, કંઈક આમ પ્લે કરાવો. ભલે બહાર રમતું છોકરું, દોડતું એવું કરાવો. પછી એક દોરી કુદાવજો એને બને તો, પણ ધીરે ધીરે કુદાવજો. એકારે નહીં કુદાવતા, બહુ બોડી હોય તો. ધીરે ધીરે વળશે. એને તમે 20% ખેંચો. ધીરે ધીરે આપણી રીતે વાળવાનું પ્રેમથી એને પ્રયત્ન કરો, એટલે થશે છોકરાને. છોકરું એકારે ન વળી શકે અને એનું વજન જલ્દી નહીં ઉતરે. અને જેમ 13 વર્ષનું છે ને, એટલે અત્યારનું તમે થોડુંક વાળી લેશો એટલે વાંધો નહીં આવે. અત્યારનું તમે થોડુંક વાળી લેશો એટલે એની હાઇટ પછી જેમ વધશે ને એમ પછી નહીં દેખાય. કેમ કે આ બાજુ આપણે વાળી લઈશું થોડુંક, એટલે વજન થોડુંક એનો આમે ઘટતો જશે ને એની હાઇટ વધશે, એટલે વાંધો નહીં આવે. એટલે તમે એ રીતે કરી નાખજો. અને એકે તો 2-3 વાર મૂકી દીધું છે. કેમ કે રવિવાર હતો એટલે મારે જોવાનો ટાઈમ ન હોય. રવિવાર હું બહાર જ હોઉં, એટલે રવિવારે મારે જોવાનો ટાઈમ ન હોય. અને મારો છે ને એક દિવસ લેટ બ્લોગ આવે છે. કેમ કે હું ભેગા કરીને હવે છે ને 2 ભેગા કરીને જ ચડાવું છું. કેમ કે ટાઈમ રહેતો નથી એટલો, એટલે એક દિવસ બ્લોગ ભેગો કરીને જ મૂકું છું. એટલે એનો 2-3 વાર મેસેજ આવી ગયો કે મારું મગજ તો નકરું ખાવું જ કરે છે. તો જ્યારે તમને ખાવું કરતું હોય તો વટાણા છે એવું બાજુ થોડુંક લઈ લેવાનું. અને પછી કંઈ નો મેળ ખાય ને તો તમને મેં કીધું છે કે તમારા મોટિવેશનનો વિડીયો જોઈ લેવાનો. જ્યારે તમને એમ થાય
કે મારે હવે હિંમત હારી છે કે ખાવું થવું છે, ત્યારે કોઈ પણ તમને જે વિડીયોમાંથી મોટિવેશન મળતું હોય, મારું એમને તમને બીજા વિડીયો મળે તમને તો તમને એમાં મોટિવેશન મળતું હોય તો તમે એ વિડીયો જોઈ લેજો. કોઈ પણ મોટિવેશન વિડીયો જોઈ લેશો એટલે તમને ખાવું નહીં થાય, તમને હિંમત આવી જશે. અને ખાવામાં બાજુમાં સાઈડમાં વટાણા થોડાક રાખો ને કોઈ પણ થોડુંક ફ્રૂટ લઈને ખાઈ લેવાનું. અને વટાણા એટલા માટે કહું છું કે મોઢું ચગડ્યા કરાય અને ચાવ્યા કરીએ એટલે બહુ ખવાય નહીં, કંઈ વસ્તુ નહીં, ત્યાં આપણે જમવાનો ટાઈમ થઈ જાય. અને બપોરે જે સૂઈ જતા હશે ને બહુ પ્રોબ્લેમ નહીં થતી હોય, જેને સૂવાનો ટાઈમ રહેતો હશે ને. બાકી જેને બપોર કાઢવું એને થોડુંક ઓલું થઈ જતું હોય તો વટાણાની એવું સાઈડમાં રાખો અને મોટિવેશનના વિડીયો જોયા કરો. અને ક્વોન્ટિટી થોડી ધીરે ધીરે ઘટાડતા જજો. હવે જેણે ડાયટ કે દિવસનું શરૂ કરી દીધું છે અને હજુ કહું છું કે જેમ તમે ડાયટ આગળ વધારતા જાઓ તેમ ક્વોન્ટિટી ધીરે ધીરે ઘટાડતા જજો. એટલે તમારી હોજરીને આદત પડતી જાય ધીરે ધીરે સંકોચાવાની, અને તમારે કાયમ માટે સાચવવાનું છે તમારે વેઇટ, એટલે તમે એ રીતે ધીરે ધીરે ઘટાડીને આગળ વધો. અને એક હિમેજનું મારે કહેવાનું છે કે હિમેજનું હું છે ને એમાં નંબર મારી આજે ઓલા થંબનેલ ઉપર જ બાજુ ઉપર જ ચડાવી દઈશ. થંબનેલમાં જ ઉપર લખી વાળીશ કે હિમેજવાળા ભાઈનો ભાવનગરનો નંબર શોપનો છે. તમે એને કહેશો ને એટલે તમને મોકલી દેશે હિમેજ. ગમે ત્યાં કીધું છે, ગમે ત્યાં કહેશો મોકલી દેશું. પણ તમારે છે ને એની જોડે કુરિયર ચાર્જ કેટલો છે એ તમે વાત કરી લેજો. એનું મેં કોઈ વાત કરી નથી, મેં એમની જોડે કંઈ પણ પૂછ્યું નથી, કંઈ નહીં. મેં ખાલી એટલું જ પૂછ્યું છે ને કે તમે મને એ તમારો નંબર હું આપી દઉં ઓનલાઈન તો આપી દઉં, મેં બધે મોકલી દેશો તો હા બધે મોકલી દેશે એમ. અને ત્યાં એક સારી વાત એ થઈ છે મારી જોડે આજે કે ત્યાં અમને આપણા એક સબસ્ક્રાઈબર મળી ગયા હતા મને આજે, આશાબેન નોંગણવદરના હતા ને, ભાવનગરમાં જ પ્રોપર રહે છે. અને બરોબર એ જ દુકાન પર હું એ મગને એવું લેવા ગઈ આજે, અને તમારા માટે નંબર લેવા ગઈ, અને એ લોકો ત્યાં મગ લેવાની ઇમેજને બધું શોપિંગ કરવા આવ્યા છે. કદાચ બધું શું કોઈ એ લોકો ત્યાં લેતા જ હશે, ખબર નહીં પડી. ભાળી ગયા એટલે પછી મને એને કીધું કે અમે તમારા બ્લોગ જોઈએ છે, એટલે એ સબસ્ક્રાઈબર આશાબેન મળી ગયા હતા. તો આજે એમની મુલાકાત થઈ ને એને મુલાકાત લઈને અમને બહુ મજા આવી અને આનંદ આવ્યો આજે. કા દર્શને ઓળખી ગયા હતા, પછી પહેલાં મને જોયા ઓળખી ગયા, પછી દર્શને ઓળખી ગયા કે નહીં આ તો એ જ છે. એટલે અમને બહુ ખુશી મળી એમને મળીને આજે. તો એ સબસ્ક્રાઈબર અમને ત્યાં મળી ગયા, ત્યારે જ અમે નંબર લીધો ને ત્યાં મેં એને પૂછી લીધું. એમ બધા જોડે જ હતા અને ભાઈ પૂછી લીધું કે હું તમારો ઓનલાઈન મૂકું છું નંબર, તો તમે બધાને આન્સર આપજો તો કે વાંધો નહીં. એટલે મેં કુરિયરનો ચાર્જ શું છે એ કશું જ કાંઈ વાત નથી કરી. અને હિમેજ કદાચ હિમેજ કદાચ 45ની આઈ થિંક 100 ગ્રામ ને ભાવેશ કા કે જે હોય હા પ્લસ માઇનસ થોડા ઘણા, થોડી ક્વોન્ટિટી ઓછી હોય તો એ કેવી રીતે હું કે તો ખબર નહીં, તમે વાત તો કરી લેજો જેને કોઈ મંગાવું હોય. હું ખાલી નંબર લઈને અત્યારે આવીશું ને એને પૂછીને આવીશું, તમે મોકલી દેશો ને તો હા એમ કીધું. હા બસ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું એમનો નંબર, એટલે તમે બધા એમાંથી નંબર લઈ લેજો. બસ સાચી વાત છે, બધા મૂકતા હોય છે એમ, હું જોઈ લે. હું છે ને આમાં હજુ શીખું છું, મને બહુ આઈડિયા નથી બધું, એમનું ધીરે ધીરે શીખાતું જઈશ ને મૂકતી જાઉં છું. તમારા બધાનો જેમ સપોર્ટ મળતો જાય છે એમ બધું વળી આગળ હાલતા જઈએ છીએ. તો ચાલો પછી આપણે આગળ પછી વાત કરીએ. અને એકાદો કોઈનો પ્રશ્ન ભૂલાતો હોય તો હું જોઈ લઈશ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. દર્શ થેન્ક યુ વેલકમ. જો એમાં નો નાખ દર્શ, આમાં નો હોય એ દર્શ નો હોય.